જ્યારે જ્યારે જે બોલાવે ત્યારે આયરે થોડોક ટેકો દેજો ને તમારે ન બોલવી તો ગોધરિયાને ઉધડી દઈ દઈ આ હવાર સુધી એક કામ ઈ કરે તમે વાહે રહેવામાં નહીં મજા આવે તો ભગવાન હા સખા તમે કેતા દગડ જાહુ રાસલીલા રમશું ફલાણું ઢીકડું એ સખા તને કઈ ખબર છે ના આ દગડ ગામ જ છે ગામ દગડ છે હા હા તો ભગવાન કેમ આમાં અડવું અડવું લાગે હવે સખા આજે કોઈ દી ના લાગે એવું એકલું એકલું નથી દેખાતું આટલા બધા બેઠા હોય ને તને એકલું એકલું લાગે તામાં અંધારું અંધારું નથી લાગતું ના સખા આમ જો તારી પાછળ જ લાઈટું ગોઠવ્યું હું એમ નથી કેતો તો આ બેથી રાસલીલા થાય એ સખા તને કઈ ખબર છે ના સખાજી અહીંયા રાધાજી આવવાના છે ઈ કઈ આવે પણ સખા તારે એને તેડવા જવા જોશે હવે આ જમાનામાં ધક્કો ખવાય કા કેમ મોબાઈલ આવી ખાલી મિસ કોલ કરો પણ સખા અહીંયા ટાવર જ નથી આવતો આઈને કર દગડમાં અમારે એવી સિસ્ટમ છે મિસ વાત કોલમાં આવે ને મિસ કોલમાં જાય હા છે ને તો ભગવાન હા સખા જવાનું ક્યાં સખા તારે જવાનું છે બરસાના ગામ આ ગામનું નામ છે હા હા હે દા તો લખવું પડે તો સખા લખી લે પણ આમ છૂટું છૂટું લખાવજો એનું શું કારણ સખા કારણ કે નિશાળે જવા મેં હા વારહ જ નથી કરી હોય કાઈ આ હવારમાં ગયો તો ભીહો તો પાછો આવતો રહ્યો પણ સખાઈ તને ખબર નહીં હોય શા માટે ભીસો હોય શા માટે હોય પ્રભુ સખા અહીંયા બધા પ્રાર્થના બોલવા માટે ભેગા થયા ત્યાં પ્રાર્થના બોલે હા હા મેં કીધું આ બધે વારામાં હલવાણાસ તે પછી ગયો નથી આમ છૂટું છૂટું લખાવજો હાવ સખા એક એક શબ્દ લખાવજો હાવ એક એક તો સખા લખ પેલા બ યાદ રાખો બોલ પેન કાઢવા દે કાઢી આ નહીં હાલે એમ કેમ થયું આ કાળું લેટર પેડ છે સફેદ શાહી નો ખડિયો જો હે એવું છે એક કામ કર આ બાજુથી ગોતી લે ભાઈ મારો પાડજે જીંક કુકડો ટાઈમ રીએ તો હવે લખાવો લ્યો તો સખા લખ પેલા બ બક્યો બતીનો સખા ઈ ના લે બાઘઈનો યઈ ના લે બળફનો યઈ ના લે બળદનો યઈ ના લે તો બાનો સખા ઈ આલે પણ નવા બા હોય તો તોય આલે સખા બપોર પછી બા કેવા થાય એમ હા હા આ બ પછી સખા લખ ર ની આવડે કયો તો બગડો કરું સખા કરવાનો બગડો પણ બોલવાનું ર આ બ બે એ ર બોલવાનો છે આ બ ર પછી લખ સા ન્યા માથાકૂટ થાય કા કેમ ત્રણ ચાર આવે તને કેવો હેલો લાગે આપણે ને બગડા વાળો તો એ કરી નાય આ બગડો આડો લીટો આડો લીટો ઉભા બે લીટા એની ત્રાહા બાંગા કરું તમને શું વાંધો છે? સખા મને નહીં બધાયને વાંધો કા હોય કેમ એ સીધા જ કરવા પડે ભાઈ રે કરી હોય કાઈ આ બે વાતો માર્યા ને હા હા તો ડોહી હુકાઈ ગઈ એવું થયું સખા તો સખા એક કામ કર પાછી ખડિયામાં બોરી જા હા સખા આદા કઈ કે આવરી કઈ કંપની ગોતી હા ઢાકણા વિના નથી સામેથી ઢાકણા મારી ગોતી હું વાત છે અરે ઢાકણું ઉગાડ્યું તા તો સાઈ લબો લબો હામો ઉભેરો મારો હું વિચારમાં પડી ગયો હવે લખાવો લ્યો તો સખા લખીને એક સા આ બગડો આડો લીટો આડો લીટો ઉભા બે લીટા બે પછી સખા લખ ના ઈ તો હેલો કરી નાય ત્યાં અહીંયા ભાઈ ફોટો પાડીને વાંધો હું છે તને એક આદી સોયણીનો ફોટો પાડ મને એમ થાય કે ના તે મારો ફોટો પાડ્યો ભાઈ હવે બરોબર ખાલી લાઈટ જ કરી મને દેખાય છે એવું
અને ભગવાન તમે એમ કહો બહેનોમાં બુદ્ધિ નથી, બુદ્ધિ ખરેખર બહેનોમાં છે, બુદ્ધિ અમારામાં નથી. હોય કઈ આ એકેય છોકરા બહેનો પાસે છે? બધાય પપ્પાને ખોરામ હલવાના છે. પાછી બેઠી બેઠી કેવું અમારી પાસે છોકલા લે ના એના પપ્પાના હેવાય પપ્પો હરખુડીનો ડોફ દઈને તેડી લઈએ. આમાં જો પાછળ બેકના ખોરામ છે. ના હવે ને ઉતારો ભલે બેઠા એ કામ હવે ઘડી કાઢું એટલું કરું પણ કારણ કે આજે દગડ ગામ હજી ગામ સમક્ષ જે આયોજન કર્યું ગૌ કથા સાહેબ, ગાયો માટેનો જ આજનો કાર્યક્રમ છે સાહેબ. મોટામાં મોટું પુણ્ય હોય સાહેબ તો એક ગા માં છે ને એક જન્મ દેનારી માં છે. ગૌ કથા જે આજ તમે આયોજન કર્યું સાહેબ, બહુ આનંદની વાત એ છે જે આ બસવું હોય. અમુક કે છે કે 2012 બધું પુરુષ બાયું તો મંડ્યું બીવા કે આપણે ખાઈ પી લઈએ પછી ક્યાં રહેવાના છે. પણ એનાથી સાહેબ બસવું હોય ને તો એક જ ઉપાય તમારી પાસે બેસો, ગાયોની સેવા કરો સાહેબ. એથી વિશેષ કાંઈ છે નહીં. હું તો હરેક પ્રોગ્રામમાં કહું બેને હાંસવી લ્યો, એક બા અને એક ગા. બાપુજી તો એની રીતે ગમે ત્યાં લડી લે હે. સમય અટણ્યા સાહેબ બેને હાંસવા જેવો છે. ને સાહેબ ગા દુખી આજ ગામડાની એવી છે. આની ગાય એમ નહીં, હરેક ગામડાની ગાય સાહેબ દુખી છે. સિટીની ગાયો દુખી, એ પ્લાસ્ટિક સાહેબ ખાતી હોય. પણ ગામડામાં જે આયોજકો જે નાના નાના બાળકો યુવાન મિત્રો જે આ કાર્ય સાહેબ હાથ ધર્યું છે, પેલા તો એને હું ધન્યવાદ દઉં. સૌથી પેલા એ યુવાનોને સાહેબ તાલીથી વધાવી લો જે આ કાર્ય કરી રહ્યા છે ને સાહેબ. કારણ કે એમાં એક ભગવાન છે સાહેબ, નકર આ કાર્ય થાય નહીં. આ યુવા મિત્રો જે આ કાર્ય કરે, ભલે તમારે કીધે દેવાય નહીં તો કાંઈ નહીં સાહેબ, પણ દયા અવશ્ય રાખજો. કારણ કે ગાય માનો ફાળો એમાં હવે તો ગામડે ગામડે ગૌશાળાનો જેવું દગડ ભગવાન હતું એથી 80% આમાં સુધારો છે. તો હજી ભાપ લાગે અમે કહ્યું તમે ડીકલાવ કલો નહીં, હવે અમારે નથી કરવું. 80 વર્ષમાં સોણીના ગુડિયા નથી બદલાવી હીગા તમે. હવે તો અમારો ક્યાંક વારો આવવા દો. પણ ગાયમાં છે સાહેબ, આપણે ખીલે ગા બાંધી હોય, તમે ખાલી વાસરું છોડો. એ વાસરું છોડ્યા પછી ગા દૂધ વારી જાય, અને દૂધ વાર્યા પછી તમે વાસરુને ખેંચી લેજો સાહેબ. ગાયની આંખમાં દ્રષ્ટિ કરજો, એ દળદળ દળદળ આંગળા પડતા છે. હું કામે કે મારું બાળક હોવા છતાં જો ધાવવા નથી દેતા સાહેબ તો આહુડા હરખનાય છે. કારણ કે મારું બાળક દૂધ ન પીતો કાંઈ નહીં, પણ ગમે એક જનતાનું બાળક દૂધ તો પીએ. એ ગા દોવાઈ ગઈ હોય, ઓહન કોરે બોગરું પડ્યું હોય, એ પાખડીએ પર છોકરો હાલીને ત્યાં જાય, તમે એક તાહરી દૂધ પાઈ દો. પછી દ્રશ્ય જોજો. આપણે કીધે કનોઈ રમાને એવું લાગશે ગામડાના, સિટીના નહીં. સિટીમાં તો હિ હું તે કાંઈ બિસાડો પડ્યો હોય, પાછું દોણા જેવું પેટ થઈ ગયું હોય, હાથી બે પગ હોય, એની મમ્મી આંગળી પકડે, બેટા ડગી 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 ડગી. એવા તારી માં વાં જાય ને તે તારા બાપ ડગી ડગી થાય. ડગી ડગી હજી અમારા ગામડાના થાય કે ધૂળ ઠેફાન પાણા હોય, એ દિવાલોમાં પાછા છાણા હોય, એમાંય પાછા કાણા હોય. કઈક આટો મારો ગામડામાં બાપા હજી મળવા જેવા આવા માણા હોય. એ ઉકેડાના ઓટા હોય, એ બરધુના પાછા જોટા હોય, એ દેશી નરિયાના ઢાળિયા હોય, એ વિકા વિકાના ફરિયા હોય. કઈક આટો મારો દગડમાં બાપા હજી આ મોજે દરિયા હોય. બાકી શેરમાં મોજે દરિયા થાય. મારા દીકરાઓ કમાળમાં કાણા રાખ્યા હોય, આમ જોઈ લે ઉઘાડે જો ડફ દઈને બંધ કરે. આ મને અનુભવ નહોતો, મારા હાથ ઉપાય ગયો રેવા હમણાં. તો 5 વાગે પ્રોગ્રામ પૂરો થયો, ઘીરે ગયો, 2 વાગે ટિંગ ટોંગ. એટલે મારા હારી આવ્યો, દરવાજો ખોલ્યો, પણ મોર ટોપડી મને કે 2 લીટર આપો. મેં પેલા મોટા હામું જો, અત્યારમાં દૂધવાળા નથી આવ્યા, તો અમે પૂગી ગયા, અમારી કઠણાઈ છે. તો ભગવાન હા સખા, તેડવા જવા હામો વાંધો નહીં, તો શેનો વાંધો? ત્યાં આધાર જો હે. પણ સખા તને કાગળ લખી આપું તો? એટલે મને કટકી લખી આપો. એ બધેથી વિશેષ, કારણ કે ઓલા મશીન આવી ગયા ને ફેક્સ, અહીંથી કટકી નાખો ડફ દઈને સીધા ત્યાં બરસાલા. ઈ સખા તારી વાત સાચી છે, ચિઠ્ઠી પૂગી જાય. હા, પણ રાધાજી કેમ આવે? ત્યાં નરેન્દ્ર મોદી હમણાં ગ્રાન્ટ આપીશ શેની?
ત્યાં મોટા મોટા મશીન ફેક્સ મશીન છે આખી આખી ગોપી હમાઈ જાય એ અહીંયા નીકળી હા જાય. માથે ઢાંકણા બટન દબાવો ગરમે ગરમ માલ આવે સીધો એટલે ભગવાન કાગળની કટકી લખી દ્યો પછી તેડી આવ જવા દે બરસન ગામ સુખાતું હવે જવા દે બરસન ગામ તારે 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 કરવા રે પ્રભુજીન કામ સખાજી તારે કરવા રે પ્રભુજીન કામ જવા દે મરસાના ગામ. જવા દે મરસાના ગામ. સખા તું હવે જવા દે મરસાના ગામ. સખાજી તારે સખાજી તારે સખાજી તારે કરવા રે પ્રભુજીના કામ. સખાજી તારે કરવા રે પ્રભુજીના કામ. જાય છે બરસન ગામ સુખો હવે જાય છે બરસન ગામ તારે 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 કરવા રે પ્રભુજીન કામ સખાજી તારે કરવા રે પ્રભુજીન કામ કાગળ લખું સખાસ તારી સખા કાગળ લખે પ્રભુ લખે કપૂરથી વિધવિધા લખે સમાચાર સખાજી એમાં વિધવિધા લખે સમાચાર એ ભગવાન તમારી હારે આપણે ગાવું નથી. કા એમાં શું વાંધો આવ્યો એનું કારણ છે કે આ 1,000 રૂપિયાની હહુડી લઈ અને તું હારો હારા અમારો તાલ બતાલ કરશો. કેમ તાલ બતાલ કેમ મને માં હૈર ન ખુદે ભગવાન જો તને એક સાવ થોડીક વાત કરી દઉં આ થોડીક કયો કે આ દગડ ગામનો છે ને હા આજે સામે બેઠો અર્જુન હા આ એના કાર્ય કરે જ છે હા અને બહુ સારો આર્ટિસ્ટ છે. હા. હું ઓળખું છું હા હા અને સ્ટેજ કલાકાર છે. હા હા એટલે એને આ ખબર પડે કે તું બતાલ આવેલ છો એમ. કયે કયે છટકી જાતો તું જરાક ધ્યાન રાખજે માર ભાઈ તો હવે એના માટે મારે શું કરવું પડે એટલે તું આ બંધ કરી દે એમ મારું બંધ તો કહેવાનું. ન થાય કેમ એ સખા આની કિંમત તો એટલી જ છે 100 રૂપિયા ભલે 1,000 રૂપિયાની છે ભગવાનનું ના નથી પાડતો હા હા પણ આમાં તમારી દ્રષ્ટિ પડી કે એટલે 1,000 લાખની થઈ ગઈ સખા એ વાતનો તને કેમ ખ્યાલ આવ્યો તો મને ના આવે તો બીજા કેને આવે પ્રભુ પણ સખા અમે એમ કહેવા માંગીએ છીએ હા. કે ઈ સિસોટીના તાલે જો તું ઈ કરી શક અને ઈ ભક્તજનો ઈ તાલીથી વધાવી લે તો અમે ઈ વાતનો સ્વીકાર કરીએ એટલે હું કરું નહીં, ભક્તોજનો મને વધાવે ઈ જો અદા તને ટૂંકમાં સમજાવશે અદા કયો. સખા હો. અમે જેમ ગાઈએ ને એમ એવી જ રીતે તું તારી હહુડીની અંદર વગાડી દે અને ભક્તજનો તાળીઓથી વધાવે ને તો એનું પ્રમાણ મળ્યું ગણાય એમ કે બરાબર છો એમ. એટલે તું કરી શકીશ. આપણે ટ્રાય કરી ટ્રાય નો હાલ એમાં તા હાવ પરફેક્ટ હોવું જોઈએ એમ. એમની કદાચ ન વધાવે તો તારે હહુડીનું શું કરવું પડે એમ તો ભાંગી નાખું પાકું નગર ગામમાં દાટી દઉં એમ. ભાઈ જો આ તમામ ભક્તજનોને વિનંતી કે જો આ ભાઈ અમારી હારે વગાડે તો એને તાળીઓથી વધાવજો. તો તૈયાર ફાઇનલ કાગળ લખું સખા કોઈ ગો એક પૂરથી ને હવે તું રાજી થામાં હજી તો 50% નથી એમ.
આખું તારે વગાડવાનું છે કાગળ લખું સખા કપૂર થી ને વિધ વિધ લખું સમાચાર સખાજી એમાં વિધ વિધ લખું સમાચાર હો હવે ખરેખર હવે તાળી પાડો આવ પરસેવે રેબજેબ થઈ ગયો એ સખા એવડી કાકા કેવડી મહેનત કરી તે મહેનત તો કરવી પડે અદા. એમ એટલી મહેનત તારા ખેતરમાં કરી હોત તો તો ધોકડ વહી ગઈ હોત આ ધંધો ન કરતો. કાગળ લખું સખા કપૂર થી ને વિધ વિધ લખું સમાચાર સખા જીવેમાં વિધ વિધ લખું કાગળ લખે પ્રભુ લખે કપૂર થી વિધ વિધ લખે સમાચાર સખાજી એમાં વિધ વિધ લખે સમાચાર કાગળ લખે કપૂર થી ને વિધ વિધ લખે સમાચાર સખાજી એમાં વિધ વિધ લખે સમાચાર રેતી અમે ઢૂંઢા પાણિયા રેતી નિરાહ રામ સખાજી હવે સખાજી હવે સખાજી હવે દમને બરસન ગામ સખાજી હવે દમને બરસન ગામ જે દિન થી ને છુટારે પડ્યા જે દિન થી ને વિખુટા પડ્યા એ દિન થી નિરાહ રામ સખાજી તારે કરવા રે પ્રભુ દિના સખાજી તારે કરવા રે પ્રભુ દિના કોઈ ગોકુળની બરસાન જાવ લખીએ કાગળિયો હરિયા પ્રેમનો એ જવા દે વરસાના કામ સખા તું હવે જવા દે હે કોઈ રાધાને તેડવા જાવ રે લખીએ કાગળિયો હરિના પ્રેમનો એ રણી રાધા ને તેડવા રાધા ને તેડવા જાવને લખીએ કાગળિયો હરિના પ્રેમનો રમને વાલી સખા રામગરીને રમને વાલી રામગરીને રમને રમને વાલી સખા રામગરીને રમને વાલી રામગરીને
તો ભગવાન તેડવા જાવું જોઈએ. નહીં જાવ તો નહીં હાલે. ના ચાલે ને સખા. કા સખા તને કઈ ખબર છે? ના, અહીંયા સખા બધા રાહ જોઈને બેઠા છે. આમાં રાહ જોઈને બેઠા. હા હા, તો આમાં 45 વર્ષ થયા બેઠા છે. તો તેડવા ગયા વિના નહીં હાલે એમ. નહીં હાલે સખા, જાવું જોશે. ફરજિયાત હાવ. હાવ ફરજિયાત. ભગવાન તમે મને કામ સોંપવું ના નથી પાડતો, તેડી આવું. પણ કારાભાઈ ટાઈમ જ બાકી, હાથ ફોરો બહુ. દાઢી કરાવવા ત્યાં ગયો તો લાયક હાથ ફોરો છે. જાણે માંડવી સડાર કરી મૂક્યું એમ દાયબો છે. મેં કીધું ભલા માણા ઉપાડો કાઢ. પણ આ શેઠેથી હામા શેઠા સુધી લગો લઈ ગયો. હવે હરેક આની આજુબાજુ પ્રોગ્રામ તમારી પાસે જ આવે દાઢી કરવા કાઢું ભાઈ. અને ઓળ પરસોત્તમ માસ હતો, બેનો રાજી બહુ થઈ. 3 વર્ષે એક ફેરે અધિક માસ આવે પણ બેનો હરખાય બહુ કામે કે 3 વર્ષમાં જે કાંઈ કળશલી હોય આ મહિનામાં ગાયબ. કારણ કે હારું હારું જ ખાવું. પછી બેઠી બેઠી કેવું અમે આખો મહિનો અપવા કરી કાંઈ ખાઈ નહીં. હવે આ ત્રિકમજી બેવડો વરી ગયો બટેટા હારી હારી કે ધણીને ખવડાવે ટાટા પૈંડે શીરો પૂરી ખાય. પછી પરસોત્તમ મહિનો નાય તેમાં પ્રભુ ભાઈ જે શું થાય. માઠું વર પડ્યું, માઠું બધી ડોહી બેઠી બેઠી કીર્તન બોલતી હતી કે મારા તન્ના ત્રિકમજી મન્ના મોહનજી દર્શન કહીએ દેહો. તો ત્યાંથી કોઈક બાપા નીકળ્યા. એ કે ત્રિકમજીએ દર્શન દીધા પણ હાથા હોતા દીધા. ઓલી રાહત ખોદી ખોદી મરી ગયા હતા. કારણ વાવણી થાય એટલે કપાસિયા સોંપવા બાયું જાય, હાથી આંકવા બિસાડા ભાયું જાય, નીંદવા પાછી બાયું, દવાનો પંપ લઈને બિસાડા ભાયું, કપા વીણવામાં બાયું, વેસવામાં પાછા ભાયું, વાપરવામાં પાછી બાયું, હાથી ઉપાડવામાં સીપિયા લઈને બિસાડા ભાયું, બારવામાં પાછી બાયું, હકોરવામાં પાછા ભાયું, બાયું બારવામાં જ કાયમ આવે છે. એક તો બધી બાયું ખરખરે જાય એટલું શેડા શું કામ ઢાંકતી છે? આ શેડા ઢાંકવામાં તમને કઈ ફાયદો થાય? મને કે સીનાભાઈ અમુક બાયુને રોતા ના, મને કે હાલ એને કેને ખબર કે અંદર થૂકના લેપેડા સોપડે છે. એ 12 બાયું ખરખરે જાય, એમાં 10 બાયું રોતી હોય, 2 બાયું ઝીણી ઝીણી વાતું કરતી હોય. આ દ્રષ્ટિ કરજો, કઈક રોતી હોય જોજો તમે. એ 10 બાયું રોય ને 2 બાયું વાતું કેવી કરે, રોતી કેમ જાય? બેન તાર છોકરાની હગાઈ કરી, બેન જોવા ગયા કર મેં બાડી નીકળી બાડી. હવે આ વરાળ ભગવાન ન્યા કાઢે. પણ બુદ્ધિ ખરેખર બેનો માં છે, બુદ્ધિ આપણા નથી. ગામડામાં જે મજા છે એટલી શહેરમાં છે તો ભગવાન હા સખા, નહીં હાલે. ના ચાલે ને સખા. હે દા જાવું જોઈએ, જાવું જ પડે ને સખા. જાવું તો પડે હો. હા કેમ? તું ખાસ માણા ભગવાનનો, હા એનો ગણ કહેવાય ખરેખર. હા એટલે તારે જ જવું પડે એમ. મારે જ જવું પડે. ભાઈ જાય ના હાલે. ના ઈ ના હાલે. એને ત્યાં ભાઈ ક્યાં ભાઈ પાપ કર્યા તારે ઉપવાનો વારો આવ્યો. ઈ ઉભો રહે, ઓલો ભાઈ ઉભો રહે, ઓલો ભાઈ બેઠો ફોટા વાળો જોઈ લે. ફોટા વાળો પણ છે એમ ભલે. અમે આવતા હતા, અમારી મોર હોન્ડા થયું સુરત નું પાર્સિંગ જીજે ફાઈ વાહે બાય પોહાઈ ન્યા જાય. અટાણે સસ્તા પડે જીજે 17. સખા બધી વાતો હવે એમ ના હાલે. તારે અમુક વાતની ચોખવટ કરવી પડે. કેમ? જીજે 17 એટલે હું ગોધરા પાર્સિંગ. દાંત કાઢો માં એ જ વારો છે. તો જાવું છે નહીં હાલે તો કરો રાગ માઠ. હે મારે જાવ બરસાના ગામ રે મારે કરવા
એ સખા કેમ યા રિસાઈન વયો ગયો સખા તું કેમ બિલકુલ ના થાય સખા તારે ગાવું જોશે રમવું જોશે ને જાવું જોશે તને વાંધો શું આવી ગયો એ અહીંયા આવીને ચોખ્ખો અહીંયા આવી કહે. જા એ સખા અહીંયા આવતો રે તને વાંધો શું છે કે તો ખબર પડે ને ઈ તારા માટે રાખી છે સખા ભગવાન જવા હામો વાંધો નથી, તો શેનો વાંધો પડી ગયો તને? પણ આમાં જામતું નથી. તારે સખા શેમાં જમાડવું છે ઈ કે તો ખબર પડે. આમાં કેવું વાગવું જોઈએ સખા તારે કેવું વગાડવું છે ઈ કે ખેડૂમાણા હોય બરાબર એ ખેતરમાં રખોલે ગયા હોય, હા હા આમથી રોજડા પીડ્યા હોય, બરાબર. ઈ ધોકા લઈને વાહે થયા હોય, હા હા જેમ વાયડું ઠેકે જાય ને એમ વાગે ને તો મજા આવે. સખા એવું જ વાગે પણ તારે એવું રમવું પડે. તો હું અટાણુંથી શું કરતો હતો? અમારે કિરીટભાઈ એમ કે છે કે તાલમાં નથી હાલતા. હે હે ભાઈ, હું તાલમાં નહોતો, એનું ધ્યાન નહોતું, થોડો ઈ વાતો થોડો માં. બતાલો. તો હવે એને માટે શું કરવું પડે? હું જેમ રમું એમ તમે વગાડજો. હું રમું એમ તમે વગાડો, વાંધો શું છે? તો અહીંયા મારે ક્યાં? એ સખા વાયડો થામાં એ સખા કેટલાની બસમાં જઈને કઈ પાસે આવે? એ અહીં 7નીમાં ગયો ને તો 9નીમાં રિટેન નિમાણા મોટા કરીને હાલો તો કાંઈ નહીં, પાછા રવિવારે આવીશું, અમારે ત્યાં ધક્કા જ ખાવા છે. એ સખા આપણે એક આ વાતનો નિર્ણય માટે આપણે આનો વચલો રસ્તો કાઢીએ તો આ તમે કયો એમ કરી દો ભગવાન. કિરીટભાઈ વગાડે એમ તમારે રમવાનું ઈ તો હાઈલા રાખે સખા, અને તું રેમ એમ કિરીટભાઈ વગાડે તો